નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું સ્વાધ્યાય 1.1 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ અને ક્વેશ્ચન નંબર 2. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 1 આપણે જોઈ ગયા છે. હજી પણ જે વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન 1 જોવાનો બાકી હોય એ સૌપ્રથમ તો ક્વેશ્ચન 1 જોઈ લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ એમની. તો જોઈએ અહીં સૌપ્રથમ સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન 2 માં સૂચના આપવામાં આવી છે. નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો અહીં આપણે જે જોડી જે આપી છે 26 અને 91 છે, તો એમનો સૌપ્રથમ ગુસાઅ શોધવાનું છે અને લસાઅ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુસાઅ કેવી રીતે શોધી શકાય, લસાઅ કેવી રીતે શોધી શકાય, સૌપ્રથમ એ જોઈએ. તો અહીં સંખ્યા આપી છે 26 અને 91. તો સૌપ્રથમ તો એમના 26 અને 91 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય અવયવ જે છે એ આપણે ભાગાકારની રીતે પણ શોધી શકીએ, અવયવની વૃક્ષની રીત પણ શોધી શકીએ. તો જોઈએ આપણે સૌપ્રથમ અહીં 26 ના જે વૃક્ષની અવયવની રીતથી જોઈએ તો 26 ના અવયવ શું પડશે? અહીં અવિભાજ્ય અવયવ આપણે પાડવાના છે. તો 13 દુ 26. અહીં આ જે બંને સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા તમને ખ્યાલ હોવો જ જોઈએ. 2 3 5 7 11 13 17 19 આમ 100 સુધીની સંખ્યાઓ તમને ખ્યાલ હોવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા જ અહીં આવી પણ જોઈએ અંતે. તો 2 ગુણ્યા 13 કરીશું તો 26. અને હવે આપણે પાડીશું જે 91 ના અવિભાજ્ય અવયવ. તો 91 ના અવિભાજ્ય અવયવ શું પડશે? 91 ને તો 13 7 શું થશે વિદ્યાર્થી મિત્રો? 91 થશે. આમ 91 ના પણ અવયવ અવિભાજ્ય અવયવ પડી ગયા છે. તો હવે લખીશું આપણે જે 26 ના અવયવ. નીચે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બોર્ડની એક્ઝામમાં પણ વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. 26 ના અવિભાજ્ય અવયવ શું છે? 2 ગુણ્યા 13. અને 91 ના અવયવ શું છે? 7 ગુણ્યા 13. હવે આપણે શોધીશું વિદ્યાર્થી મિત્રો જે અહીં ગુસાઅ અને લસાઅ શોધવાનું છે. તો ગુસાઅ શું થશે? અહીં ગુસાઅ કઈ સંખ્યા છે? 26 અને 91 ના આપણે શું શોધવાનું છે? ગુસાઅ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 26 ના અવયવોમાં ગુસાઅ એટલે કે બંનેમાં જે સંખ્યા હોય એ સંખ્યાઓને આપણે લખી દેવું. તો 13 જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? ગુસાઅ છે. હવે શોધીશું લસાઅ. લસાઅ જે કઈ સંખ્યા છે? અહીં 26 અને 91. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ સૌપ્રથમ જે 26 અને 91 એમના અવયવો પાડી દીધા છે. તો લસાઅ એટલે જે બંનેમાં કોમન હોય તેમને એક વખત લખી દેવું. તો અહીં 13 શું છે? બંનેમાં કોમન છે જ. નેક્સ્ટ જે બાકી સંખ્યા છે 2 અને 7 ને એક વખત લખી દેવું. તો અહીં 13 ગુણ્યા 2 ગુણ્યા 7. આમ જે આ બધી સંખ્યાઓનો જે અવયવો અહીં લખ્યા જે છે એમના ગુણાકાર કરીશું. 13 દુ 26. તો 26 ગુણ્યા શું કરીશું? 7 કરીશું. 7 સંગ 42 2 વર્દી 4 7 દુ 14 14 ને 4 28 2 7 દુ 14 14 ને 4 વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે? 18 થશે. તો 182 શું થયું વિદ્યાર્થી મિત્રો? લસાઅ છે. હવે જે ગુસાઅ પણ આપણો શોધી કાઢ્યો છે જે 13 છે. લસાઅ પણ આપણો શોધાઈ ગયો છે જે 182 છે. તો હવે આપણે શું શોધીશું? ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ગુસાઅ ગુણ્યા લસાઅ. ગુસાઅ આપણો શું છે? 13 છે. અને લસાઅ શું છે? 182 છે. તો સૌપ્રથમ તો આપણે શું શોધીએ અહીં? ગુસાઅ ગુણ્યા લસાઅ. તો ગુસાઅ આપણો છે 13. લસાઅ શું છે? 182. આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈશું. 182 ગુણ્યા 13.
0 2 1 2 8 1 8 1 1 1 3 2 6 8 3 24 તો 4 વધી 2 3 1 3 ને 2 5 6 4 ને 6 4 ને 2 6 8 ને 5 13 3 વધી 2366 શું આપણને મળ્યું ગુસાઓ ગુણ્યા લસાઓ 2366 એ આપણને ગુસાઓ ગુણ્યા લસાઓ કર્યું એ મળી ગયું. હવે નેક્સ્ટ બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું શોધીશું? હવે બંને અહીં બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો બંને પૂર્ણાંકો જે અહીં આપ્યા છે 26 અને 91 એ બંને પૂર્ણાંકો છે. તો આપણે એમનો ગુણાકાર કરીશું 26 ગુણ્યા 91 તો 91 ગુણ્યા 26 0 2 1 2 9 2 18 6 1 6 9 54 થશે. તો 6 4 ને 2 6 8 ને 10 13 3 વધી 1 તો 2366 બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ વિદ્યાર્થી મિત્રો અહીં શું આવ્યો છે? 2366. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં જે લસાઅ અને ગુસાઅનો પણ ગુણાકાર સેમ આવ્યો છે અને બંને પૂર્ણાંકોનો પણ ગુણાકાર સેમ આવ્યો છે. તો આપણે લખી દઈએ કે આમ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું થાય છે? અહીં બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંપૂર્ણ જે દાખલો છે એ સ્ક્રીનશોટ પર લઈ લો અને સેમ દાખલો તમારી નોટબુકમાં પણ લખી દો વિદ્યાર્થી મિત્રો. હવે ગણીશું આપણે નેક્સ્ટ સેકન્ડ સમ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો સમ જોઈએ 510 અને 92. તો એમના પણ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ગુસાઅ અને લસાઅ શોધીશું. પછી ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સરખો થાય છે કે નથી તે ચકાસીશું. તો જોઈએ અહીં દાખલો નંબર જે બીજો છે 510. એમને પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે વૃક્ષની રીતે જ જોઈશું, વૃક્ષની રીતે જ અવયવ પણ પાડીશું. તો અહીં 510 વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન એક હતો એમાં આપણે જોયું કે જો એકમની સંખ્યા જો 0 2 3 4 6 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કરીશું. તો અહીં 510 ભાગ્યા 2 કરીશું તો 2 દુ 4 1 5 માંથી 4 જતા 1 બચશે વધી 1 શું થશે? અહીં 5 દુ 10 1 અને જે ઉપરથી 0 5 દુ 10 આમ 255 ગુણ્યા 2 કરીશું તો આપણને શું મળશે? 510. નેક્સ્ટ હવે અહીં એકમની સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? એકમની સંખ્યા 5 છે. તો હવે 2 વડે તો ભાગ ચાલશે નહીં, તો હવે આપણે 3 વડે ભાગાકાર કરીશું અને 3 વડે જે ભાગાકાર કરવાનું છે એનો નિયમ શું છે? તો આ જે સંખ્યા જે છે એ સંખ્યાનો સરવાળો અહીં 5 અને 5 10 10 અને 2 12 થશે. આમ 12 સંખ્યાને આપણે 3 વડે ભાગાકાર કરી શકીએ. તો આ જે 255 જે સંખ્યા છે એમને 3 વડે ભાગાકાર કરીશું. 255 ભાગ્યા 3 તો અહીં 3 8 તરી શું થશે? 24 થશે. 0 5 માંથી 4 જશે 1 અને 5 5 તરી 15 થશે. 0 0 આમ જે 255 જે છે તેમના શું કરીશું? 85 ગુણ્યા 3 કરીશું તો આપણને શું મળશે? 255 મળી જશે. જોઈએ આગળ હવે કઈ સંખ્યા છે? 85 સંખ્યા છે. તો 85 ના પણ અવયવ પાડીશું. 8 અને 5 શું થશે? 13 થશે. તો એ સંખ્યાને આપણે 3 વડે ભાગાકાર કરી શકીએ નહીં. તો હવે 85 ને શું કરીશું? 5 વડે ભાગીશું. 5 1 5 8 માંથી 5 જશે તો 3 અને 5 17 5 7 50 શું થશે? 35 થશે. 0 0. વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાગાકાર કરવામાં બિલકુલ પણ વિદ્યાર્થી મિત્રો ડરવું પણ નહીં અને વિદ્યાર્થી મિત્રો સૌ ભાગાકાર કરીને જ તમારે અહીં લખવાનું રહેશે. એક પણ સંખ્યા તમે ખોટી લખશો તો વિદ્યાર્થી મિત્રો દાખલો આપણો ખોટો થશે.
જોઈએ 17 ગુણ્યા 5 કરીશું તો આપણને શું મળશે 85 મળી જશે. આમ વિદ્યાર્થી મિત્રો 510 ના જે અવયવો છે તે આપણે અહીં અવિભાજ્ય અવયવો જે એલ આકારે તમને દેખાય છે પાડી દીધા છે. તો નેક્સ્ટ હવે આપણે 92 જોઈએ. 92 તો 92 છે તો અહીં જે એકમની સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો 2 છે તો એમને પણ આપણે 2 વડે શું કરીશું ભાગાકાર કરીશું. 92 ભાગ્યા 2 4 દુ 8 9 માંથી 8 જશે તો 1 અને 2 ના 2 શું થશે 6 દુ 12 થશે 0 0. આમ અહીં 46 ગુણ્યા 2 કરીશું તો આપણને શું મળશે 92. હવે નેક્સ્ટ 46 ના પણ અવયવ પાડીશું. 2 દુ 4 0 3 દુ 6 0. આમ 23 ગુણ્યા 2 કરીશું તો આપણને શું મળશે 46 મળી જશે. 23 દુ 46. તો આમ જે 92 નો અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો 23 દુ 46 46 દુ શું થશે 92. આ 92 ના અવયવો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે અવયવો લખી દઈશું. અહીં 510 ના અવયવો શું છે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 ના અવયવો શું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. અહીં 2 ને 2 વખત રિપીટ થયું છે તો 2 નો વર્ગ ગુણ્યા 23 લખીશું. હવે આપણે શોધીશું વિદ્યાર્થી મિત્રો જે આપણને શોધવાનું કહ્યું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીનો શું શોધીશું ગુસાઅ શોધીશું અને પછી લસાઅ શોધીશું. તો ગુસાઅ બરાબર શું થશે અહીં ગુસાઅ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે 2 અને અહીં 2 નો વર્ગ છે જે 2 જે સંખ્યા છે એ બંનેમાં જ 92 માં પણ છે અને 510 માં પણ છે. તો ગુસાઅ શું થશે 2 થશે. જોઈ લે નેક્સ્ટ કોઈ સંખ્યા રિપીટ થતી છે નથી થતી તો અહીં ગુસાઅ 2 છે. હવે શોધીશું લસાઅ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે ગુસાઅ શોધવાનો હતો જે ગુસાઅ શું થશે અહીં કઈ સંખ્યા હતી 510 અને 92 તો એમનો જે 2 થયો છે લસાઅ. જે લસાઅ કઈ સંખ્યાઓ છે તો 510 અને 92. તો લસાઅ શોધીશું. અહીં જે બંનેમાં કોમન જે સંખ્યા જે છે 2 લખી દઈએ. નેક્સ્ટ હવે જે બાકી રહી જે સંખ્યાઓ છે એ પણ લખીશું. તો જે 510 માં કઈ સંખ્યાઓ છે 3 ગુણ્યા 5 ગુણ્યા 17. અહીં 2 નો વર્ગ છે તો 2 એક સંખ્યા 2 બાકી છે. નેક્સ્ટ 23 લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો જે લસાઅ શોધવાનું છે આ બધી જ સંખ્યાઓને શું કરીશું આપણે ગુણાકાર કરીશું. 3 દુ 6 6 5 30. નેક્સ્ટ લઈએ 30 દુ શું થશે 5 તેરી 15 15 દુ 30 30 દુ 60. તો અહીં 60 ગુણ્યા 17 ગુણ્યા શું કરીશું 23 કરીશું. હવે જે 60 ગુણ્યા 17 કરી દઈએ સૌપ્રથમ તો 60 ગુણ્યા 17 0 0 6 1 6 7 ગુણ્યા 0 એટલે 0 7 સંગ 42 0 2 100 ને 4 શું થશે 10 થશે 1020. હવે 1020 ગુણ્યા આપણે શું કરીશું 23 કરીશું. અહીં જે 1020 ગુણ્યા શું કરીશું 23 કરીશું. 0 2 ગુણ્યા 0 0 2 દુ 4 2 ગુણ્યા 0 0 2 એકુ 2 થશે. 3 ગુણ્યા 0 0 3 દુ 6 3 ગુણ્યા 0 0 3 એકુ 3 0 6 4 3 2. આમ વિદ્યાર્થી મિત્રો આપણો જે ગુણાકાર શું આવ્યો છે અહીં 23407. આમ આપણને જે લસાઅ જે છે એ શું મળ્યો છે 23407. એ આપણો શું છે લસાઅ છે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ગુસાઅ પણ મળી ગયો છે. ગુસાઅ 2 મળ્યો છે અને લસાઅ શું મળ્યો છે 23407. તો અહીં જે નીચે આપ્યું છે કે ગુસાઅ ગુણ્યા લસાઅ શોધીશું અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ શોધીશું. તો સૌપ્રથમ અહીં જોઈએ આપણે જે ગુસાઅ ગુણ્યા લસાઅ શોધીએ. તો સૂચના અહીં લખી દઈએ ગુસાઅ ગુણ્યા લસાઅ. તો ગુસાઅ આપણો શું છે વિદ્યાર્થી મિત્રો 2 છે અને લસાઅ શું છે 23407. બંને સંખ્યાનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 0 0 થશે 6 દુ
12 2 વર્ધી 1 4 2 8 ને 9 3 2 6 2 2 4 તો 46,920 જે છે એ આપણું શું થયું ગુસાઅ ગુણ્યા લસાઅ થયો છે. નેક્સ્ટ હવે જોઈશું આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો આ સૌથી ઈઝી રીત તમને શીખવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ બંને પૂર્ણાંકોનો ગુણાકારમાં. બંને પૂર્ણાંકો જે છે એ કયા છે 510 અને 92. શું છે અહીં 510 અને ગુણ્યા 92. તો આ બંને સંખ્યાનો શું કરીશું આપણે ગુણાકાર કરીશું. 92 0 9 ગુણ્યા 0 0 થશે 9 1 9 9 50 45 થશે. 2 ગુણ્યા 0 0 2 1 2 5 2 શું થશે 10 થશે. 0 2 9 5 ને 6 46,000 શું થશે અહીં 46,920 જે છે એ શું થયો બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીં આ સમમાં કે ગુસાઅ અને લસાઅ બંને સંખ્યાનો ગુણાકાર કર્યો તો પણ આપણને 46,920 મળ્યા. બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ શું મળ્યું છે આપણને 46,920. આમ આપણે લખી શકીએ આમ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર શું લખીશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું થાય છે ગુણાકાર સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો સંપૂર્ણ કમ્પ્લીટ. 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ સમ પૂછાઈ શકે. બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળા પણ વિદ્યાર્થી મિત્રો બંનેમાં પૂછાઈ શકે. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને તમારી નોટબુકમાં પણ આ સમને એક વખત લખી દો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે નેક્સ્ટ થર્ડ સમ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં થર્ડ સમ 336 અને 54. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે 336 અને 54 ના અવિભાજ્ય અવયવો પાડીશું. તો અહીં 336 તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું અહીં 336 ના જે અવયવો અહીં એકમની સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો 6 જે છે તો 6 હોવાથી શું કરીશું 336 જે છે એમને 2 વડે શું કરીશું ભાગાકાર કરીશું. વિદ્યાર્થી મિત્રો 2 એકુ 2 થશે 1 ઉપરથી 3 6 દુ 12 0 1 6 8 દુ 16 0 0 અહીં અંતે આપણને શેષ શું મળી છે 0 મળી ગઈ છે. તો 168 ગુણ્યા શું કરીશું 2 કરીશું તો આપણને શું મળશે 336 મળશે. નેક્સ્ટ હવે 168 ના અવયવ પાડીશું. 168 ભાગ્યા 2 8 દુ શું થશે 16 થશે 0 0 8 ના 8 4 દુ 8 તો અહીં 84 ગુણ્યા શું કરીશું 2 કરીશું તો 168 થશે. નેક્સ્ટ જોઈએ હવે 84 ના અવયવ પાડીશું. 2 4 દુ 8 વિદ્યાર્થી મિત્રો અહીં જ્યાં સુધી 2 વડે જો ભાગ આપણે પાડી શકતા હોય ત્યાં સુધી 2 વડે જ ભાગવું. પછીથી 3 વડે 5 વડે 7 વડે 11 વડે આ રીતે ભાગાકાર કરવું. 4 દુ 8 0 2 દુ શું થશે 4 થશે 0. આમ શું થશે અવયવ 84 ના જે વિદ્યાર્થી મિત્રો 84 ના અવયવ થશે 42 ગુણ્યા 2. હવે નેક્સ્ટ 42 ના અવયવ પાડીશું. 42 ગુણ્યા 2 2 દુ 4 0 2 એકુ 2 થશે 0 21 દુ શું થશે અહીં 21 ગુણ્યા 2 કરીશું તો 42 થશે. નેક્સ્ટ 21 ના અવયવ 7 તરી 21. વિદ્યાર્થી મિત્રો જો તમને 2 થી 20 સુધીના જો ઘડિયા આવડતા હશે તો તમે આ ફટાફટ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પણ ગણી શકો. અહીં સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો માહિતી તમને જે પાયાથી શીખવામાં આવે છે સો થોડી ભાગાકાર કરીને પણ તમને શીખવું છું. જોઈએ 7 તરી 21. આમ જે એલ આકારે અહીં દર્શાવવામાં આવ્યું છે એ શું છે 336 ના અવયવો છે 54.
સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરીશું 54 ના અહીં એકમની સંખ્યા શું છે 4 છે તો 54 ભાગ્યા 2 કરીશું 2 દુ 4 5 માંથી 4 જશે 1 ઉપરથી 4 ઉતારીશું 7 દુ 14 આમ 0 0 તો શું થશે અહીં જે 54 ના અવયવ 27 દુ શું થશે 54 થશે નેક્સ્ટ 27 ના અવયવ 9 ગુણ્યા 3 કરીશું તો 57 થશે અહીં વિદ્યાર્થી મિત્રો જે જમણી બાજુ મોટી સંખ્યા લખવાની છે અને ડાબી બાજુ એમના જે અવિભાજ્ય અવયવ છે એ લખવાના છે અને અહીં અંતે 3 ગુણ્યા 3 કરીશું તો 9 થશે આમ એલ આકારે અહીં સંખ્યા તમને જે 54 ના અવયવ છે 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 27 દુ 54 તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 336 અને 54 ના જે અવયવો અવિભાજ્ય અવયવ આપણે પાડી દીધા છે હવે શું લખીશું જે 336 ના અવયવો શું છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો વિદ્યાર્થી મિત્રો અહીં જે 336 ના અવયવો જે છે એ શું છે 7 તરી 21 21 દુ 42 42 દુ 84 84 દુ 168 168 દુ શું થશે 336 એ જ રીતે 54 ના જે અવયવો જે છે એ પણ લખી દઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો અહીં એમને આપણે ઘાત સ્વરૂપે પણ લખી દઈએ 1 2 3 અને 4 તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 અહીં 2 ના 2 3 ની શું થશે 3 ઘાત થશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધીશું જે આ બંને સંખ્યાઓનો 336 અને 54 નો સૌપ્રથમ તો આપણે ગુસાઅ શોધીશું તો અહીં ગુસાઅ શોધીશું કઈ સંખ્યા છે 336 અને 54 તો ગુસાઅ શોધતા પહેલા આપણે શું કરીશું જે બંનેના અવયવો પાડ્યા છે એ બંનેમાં જે કોમન છે એમને એક એક વખત લખી દઈએ તો અહીં 2 ની 4 ઘાત છે અને અહીં શું છે એક જ વખત 2 છે તો એક વખત 2 લખી દઈએ પછી નેક્સ્ટ જોઈએ અહીં 3 સંખ્યા છે તો અહીં 3 ની 3 ઘાત છે તો અહીં એક સંખ્યા એક જ વખત 3 છે તો 3 લખી દઈશું આમ ગુસાઅ શું થશે 3 દુ 6 નેક્સ્ટ હવે જોઈએ લસાઅ લસાઅ આપણે કઈ સંખ્યાને જોઈએ છે તો અહીં 336 અને 54 તો લસાઅ જે સેમ જે સંખ્યા છે એમને એક વખત લખી દઈશું વિદ્યાર્થી મિત્રો હવે જે બાકીની સંખ્યા છે અહીં 2 ની 4 ઘાત છે તો આપણે શું લખીશું 2 ની 3 ઘાત એક વખત 2 આવી ગયો છે નેક્સ્ટ 3 અહીં આવી ગયો છે નેક્સ્ટ જે 7 લખીશું પછી અહીં શું છે વિદ્યાર્થી મિત્રો 2 આવી ગયો છે 3 પણ એક વખત આવી ગયો છે તો 3 ની 2 ઘાત લખીશું આમ 6 2 દુ 4 દુ 8 ગુણ્યા 7 3 તરી 9 8 સંગ શું થશે 48 થશે 9 7 63 આ બંને સંખ્યાને શું કરીશું ગુણાકાર કરીશું 48 ગુણ્યા 63 0 8 સંગ 48 8 વર્દી 8 સંગ 48 8 વર્દી 4 6 ચોક 24 24 ને 4 28 થશે 8 તરી 2404 વર્દી શું થશે અહીં 2 થશે 4 તરી 12 12 ને 2 14 4 8 ને 4 12 2 વર્દી 1 8 ને 1 9 ને 1 10 0 2 ને 1 3 શું થશે સંખ્યા 3024 જે છે એ શું થયું 3024 એ આપણો લસાઅ છે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણને શું મળી ગયું લસાઅ અને ગુસાઅ પણ મળી ગયું તો હવે શું શોધીશું આપણે જે ગુસાઅ ગુણ્યા લસાઅ જોઈએ હવે ગુસાઅ ગુણ્યા લસાઅ શોધીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો શું લખીશું ગુસાઅ ગુણ્યા લસાઅ ગુસાઅ આપણો શું છે ગુસાઅ 6 છે અને લસાઅ શું છે 3024 બંને સંખ્યાનો ગુણાકાર કરીશું 6 ચોક 2404 વધી 2 6 દુ 12 ને 2 14 4 અહીં 14 ના 14 લખી દીધું નેક્સ્ટ 0 છે 6 તરી 18 આમ 18144 એ શું છે આપણો ગુસાઅ ગુણ્યા લસાઅ બંનેનો ગુણાકાર છે તો વિદ્યાર્થી મિત્રો ગુસાઅ અને લસાઅ શું આપણને મળી ગયો છે 18144 નેક્સ્ટ જોઈએ હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો હવે વિદ્યાર્થી મિત્રો શું શોધીશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર
તો બંને પૂર્ણાંકો કયા છે વિદ્યાર્થીઓ? 336 અને 54. 336 અને 50. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? 336 ગુણ્યા 54 કરીશું. 336 ગુણ્યા 54. 0 6 55 30. 0 વર્ધી 3 5 તરી 15 3 18 8 વર્ધી 1 5 તરી 15 ને 1 16 થશે. 100 ચોક 24 2404 વર્ધી શું થશે? 2 થશે. 4 તરી 12 ને 2 14 14 4 વર્ધી 1 4 તરી 12 ને 1 13. સરવાળો કરીશું 4 4 8 ને 3 11 1 વર્ધી 1 6 ને 1 7 ને 1 8 અને 1 ના 1. આમ જે બંને સંખ્યાનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરતા આપણને કઈ સંખ્યા મળે છે? 18144. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો જે ગુણાકાર જે છે એ આપણને શું મળે છે? સેમ જ મળે છે. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં સાબિત પણ થઈ જાય છે. આમ અંતે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? આમ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો જે ગુણાકાર જે છે એ શું થાય છે? સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આ જે દાખલો આ રીતે ગણવાનો છે તમારે તમારી નોટબુકમાં પણ લખી દો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે સ્વાધ્યાય 1.1 ચેપ્ટર નંબર આપણું પહેલું વાસ્તવિક સંખ્યાઓ તેમાં ક્વેશ્ચન 2 પણ આપણો ફિનિશ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે થર્ડ સમ ક્વેશ્ચન 3 જોઈશું. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત.